હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. કેમ છો બધા? મજામાં હશો? ધોરણ 9ના સંસ્કૃતમાં આજે ચોથા ભાગના વિડીયોમાં આપણે આ 12મું પદ્ય સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો વાળું પદ્ય એમની ચર્ચા કરતા હતા. અગાઉ 3 ભાગમાં આપણે 6 શ્લોકો સુધી 6 સુભાષિતો આપણે પૂર્ણ કર્યા. હવે 7મો અને છેલ્લો સુભાષિત આજના આ વિડીયોમાં આપણે ભણવાનો છે. સરસ મજાનો આ સુભાષિત મેં એટલા માટે આમ જુદો જુદો અલગ અલગ લખી રાખ્યો છે કે આપણે આજે દરેક શબ્દોની નીચે એનું ભાષાંતર મૂકવું છે. કેમ કે 4 ચરણનો છે, તમને ઘણા બધા શબ્દો દેખાય છે, એટલે દરેક શબ્દની નીચે એનું ચોક્કસ ભાષાંતર કેવા પ્રકારનું થાય એ આપણે મૂકતું જવું છે અને પછી છેલ્લે એનું ભાષાંતર કરવું છે, ગોઠવવું છે. આ પ્રકારે આ 7મો શ્લોક આપણે ભણવો છે. સૌથી પહેલા આ વસંત તિલકા છંદમાં આ શ્લોકને કેવી રીતે ગાઈ શકાય એ પ્રમાણે આપણે એને ગાવો છે સૌથી પહેલા. પછી એની સંધિ ક્યાં ક્યાં છૂટી થાય છે હું તમને કહું. એ સંધિ છૂટી પાડ્યા પછી આ શ્લોકનું ભાષાંતર આપણે કરશું અને ત્યાર પછી આ સુભાષિતોમાં આવતા 2 અર્થ વિસ્તાર એની ચર્ચા આપણે કરશું. જુઓ, આને આપણે ગાઈ શકાય છે. પાત્રમ ન તાપયતિ નૈવમલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે સત્પુત્ર એષ કુલ સદ્મનિકોપી દીપા. હું જે શ્લોક બોલ્યો એમાં ક્યાંય સંધિ ન છૂટી પાડવાની આવે. એ તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે છે એ પ્રમાણે હું આ શ્લોક બોલ્યો. જ્યારે આનો અન્વય કરીને સામે ભાષાંતર માટે મૂકવાનો હોય ત્યારે ત્યાં જ્યાં અમુક શબ્દો છૂટા પડતા હોય ત્યાં સંધિ છૂટી પાડવી પડે. કેમ કે તો ભાષાંતર કરવામાં સરળતા રહે. આને વસંત તિલકા છંદ કહેવાય. જે પ્રમાણેના રાગમાં મેં તમારી સામે મૂક્યો એને વસંત તિલકા છંદ કહેવાય છે. જો પાત્રમ ન તાપયતિ ન એવ મલમ પ્રસૂતે, એમાં નૈવ શબ્દમાં ન એવ એવા 2 શબ્દોની સંધિ છૂટી થઈ છે. સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ, આની જેમ જ ન એવ એવા 2 શબ્દો અહીંયા પણ છૂટા થયા છે. દ્રવ્યાવસાન સમયે, એમાં દ્રવ્ય અવસાન સમયે એમ 2 શબ્દો ત્રીજા ચરણમાં પણ છૂટા થયા છે. ચલતામ ન ધત્તે સત્પુત્ર એષ કુલ સદ્મની કહ અપી દીપઃ. એક કોપી એમાં અવગ્રહનો અ થયો અને ઓકારાંતનો વિસર્ગ થયો. આ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ છે ઓકારાંતનો વિસર્ગ, અવગ્રહનો અ એટલે કહ અપી, એવા 2 શબ્દોની સંધિ છૂટી થઈ ગઈ છે. હવે આનું ભાષાંતર ક્યાંથી આવશે તો કે અહીંથી આવશે. છેલ્લા ચરણથી સૌથી પહેલા ભાષાંતર આવશે. આ શ્લોકમાં શેની સમજ આપવામાં આવી છે એ વાત તમને કહી દઉં કે આ સત્પુત્રની વાત કરવામાં આવી છે કે એક જો સારો પુત્ર હોય તો એ કુળરૂપી દીપક કહેવાય. જેમ 2 પ્રકારો કહેવાય ને, સુપુત્ર અને કુપુત્ર. જે કપાતર હોય કુપુત્ર, કુપુત્ર ઉપરથી કપાતર એવો ગુજરાતી તળપદી ભાષાનો શબ્દ આવ્યો. સારો પુત્ર એના માટે સુપુત્ર.
એવો શબ્દ આવ્યો. એટલે સારો પુત્ર હોય એ કુળરૂપી દીપક કહેવાય. એ કુળરૂપી ભવનની અંદર કોઈ અવર્ણનીય એવો દીપક કહેવાય છે. કેમ કે દીવો હોય એ બંને બાજુ અજવાળું આપે. જો ઘરની વચ્ચે મૂકી દેવામાં આવે તો ઘરની અંદર અને ઘરની બહાર એમ બંને જ રીતે અજવાળું આપનારો હોય, એટલે એનું નામ દીવો, દીપક એમ કહેવાયું છે. એટલે આ સુપુત્ર હોય એ પણ કુળરૂપી દીપક કહેવાય છે. કેમ કે એ ક્યારેય આ સત્પુત્ર રૂપી દીવો હોય એ ક્યારે કોઈ પાત્રને તાપ આપતો નથી. જેમ દીવો છે એ જેની અંદર રહેલો છે, જે પાત્રની અંદર, એ પાત્રને નથી ગરમ કરતો, પોતે ગરમ થાય છે. એમ કુળરૂપી દીવો હોય, કોઈ આ સુપુત્ર હોય એ પણ કોઈ પાત્રને તાપ આપતો નથી અને ક્યાંય મેષ પણ ઉત્પન્ન કરતો નથી. એવી રીતે એ તેલને મેષ ઉત્પન્ન કરતો નથી, એમ તેલને ક્યારેક સ્નેહને ખતમ થવા પણ દેતો નથી. સ્નેહમ, તેલને એ ક્યારેય ખતમ થવા દેતો નથી, પૂર્ણ થવા દેતો નથી. અને ગુણાન ક્ષીણોતી, ગુણોને એ ક્ષીણ પણ કરતો નથી. અને એ દ્રવ્ય ખૂટી જવા છતાં, એટલે તેલ, દ્રવ્ય એટલે તેલ, જેમ કોઈ પાત્રની અંદર દીવો હોય એ તેલ ખૂટી જવા છતાં એ જેમ ચલિત નથી થતો, એમ સત્પુત્ર રૂપી દીવો એ સુપુત્ર પણ તેલ ફૂટી જાય છતાં એ ચલિત થતો નથી. એવી સરસ મજાની વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે. જો ભાષાંતર આપણે અહીંથી કરીશું, અહીંથી ભાષાંતર આવશે. એષ આ સત્પુત્ર, આ સત્પુત્ર કુલ સદબની કુળરૂપી ભવનમાં હું એની નીચે ક્રમ કરતો જાઉં છું અને એ શબ્દનો ગુજરાતી અર્થ લેતો જાઉં છું. તમને બહુ ઝડપથી અને સરળ રીતે ભાષાંતર આનું સમજાશે, એટલે આ પ્રમાણે આમાં કરું છું. કુળરૂપી ભવનમાં કહ, કહ એટલે કોઈ એક વધારાનો શબ્દ લેવાનો, અવર્ણનીય. દીપહ એટલે દીપક છે. ને અહીંથી ભાષાંતર શરૂ કરીએ. કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, એટલે વધારાનો શબ્દ અહીંયા હું લઈ લઉં છું. હવે આનો અર્થ લઉં છું પાત્રમ. પાત્રને જો ત્યાં 5 ક્રમ આવ્યા હતા, અહીંયા 6 આપું છું. ન તાપયતિ, ગરમ કરતો નથી. અને 7મો ક્રમ આપું છું. ક્રમનું બહુ મહત્વ નથી, પણ ભાષાંતરનું મહત્વ છે, એટલે આપણે એને ક્રમમાં ગોઠવશું. મલમ પ્રસૂતે ન, અને મેષ ઉત્પન્ન કરતો નથી. અને 8 અને 10 આ એવનો અર્થ
નથી લેવાનો. સ્નેહમ ન સંહરતી, તે તેલને ખતમ કરતો નથી. અહીંયા 10 આવ્યા એટલે અહીંયા 11. અને ગુણાન ક્ષીણોતી, ગુણોને ક્ષીણ કરતો નથી. અહીંયા 13. ક્ષીણોતી ન, અહીંયા ન એક આની સાથે લઈ લીધો છે એટલે એક ન અહીંયા આપણે વધારામાં લેવાનો કે ગુણોને ક્ષીણ કરતો નથી. આને 14મો ક્રમ આપ્યો. દ્રવ્ય અવસાન સમયે, દ્રવ્ય ખૂટી જવા છતાં, અહીંયા 15 ક્રમ આવશે. ચલતા ન ધત્તે, ચલિત થતો નથી. જો આ આપણો શ્લોકનું ભાષાંતર થઈ ગયું. જે ક્રમમાં ભાષાંતર આવે છે એને પછી છેલ્લે એક હરોળમાં એક સાથે 3-4 લીટીમાં જે રીતે આવે એને ગોઠવવાનું હોય છે. પણ તમને શીખવામાં બહુ સરળતા રહેશે એટલે આને બાકી બુકમાં જ્યારે લખો ત્યારે આ પ્રમાણે એકવાર લખી નાખજો, એને નીચે ક્રમ કરજો, એટલે જેથી કરીને તમે ભાષાંતર વ્યવસ્થિત રીતે શીખી શકાય. આ ક્યારેય ભૂલાય નહીં. જો હું હવે જે પ્રમાણે ક્રમ છે એ પ્રમાણે ભાષાંતર 2 વખત બોલવાનો પ્રયત્ન કરું છું. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો, વધારાનો શબ્દ, પાત્રને ગરમ કરતો નથી અને મેષ ઉત્પન્ન કરતો નથી. તે તેલને ખતમ કરતો નથી અને ન સંહરતી, ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. અહીંયા 2 વખત ન છે એટલે એક અહીંયા અને બીજો ન છે આની સાથે ભાષાંતરમાં અહીંયા લેવાનો છે. એટલે હું અહીંયા ક્ષીણોતી ન એમાં આ જે કાઉન્સ કર્યો છે એ કાઢી નાખું છું. ક્ષીણોતી ન આ રીતે આવી જશે અને ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી જવા છતાં ચલિત થતો નથી. ભાષાંતર જુઓ કેટલું સરળ ભાષાંતર છે. ફરી એક વખત, આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી અને મેષને ઉત્પન્ન કરતો નથી. તે તેલને ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી જવા છતાં ચલિત થતો નથી. અહીંયા એક વધારાનો તે ઉમેરવો હોય તો ઉમેરી શકાય. તે દ્રવ્ય ખૂટી જવા છતાં ચલિત થતો નથી.
આ પ્રકારે આ શ્લોકનું ભાષાંતર છે. તમે તમારી ફેરબુકમાં પછીથી એને નીચે લખી નાખજો, એટલે તમને સરસ રીતે આવડી જાય. તો આ સુભાષિત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સરસ મજાના 7 સુભાષિતો આપણે જોયા. તમને પરીક્ષામાં અર્થ વિસ્તાર પણ પૂછાય છે. આમાં આપણે 2 અર્થ વિસ્તાર આવે છે. એક પહેલો શ્લોક જે તમે શ્લોક પૂર્તિ માટે કંઠસ્થ કરવાનો હતો, એ શ્લોક એ અર્થ વિસ્તાર માટે પૂછાય છે. અને છઠ્ઠો સુભાષિત આપણે જોયો, એમાં સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. છઠ્ઠા સુભાષિતના 3જા અને 4થા ચરણમાં રહેલા હું શ્લોકની પંક્તિ બોલ્યો. આ 2 અર્થ વિસ્તાર તમને પૂછાય છે. મારે થોડીક એની ચર્ચા આની સાથે સાથે કરવાની છે. તો જુઓ તમે, અને છેલ્લે શનૈહિ શનૈહિ 4થા ચરણનું અહીંયા લખી નાખું છું. આખો શ્લોક લખતો નથી. આ શ્લોક તમારી સામે તમે ભણ્યા છો એટલે ખબર છે. એનું ભાષાંતર આ પ્રમાણે થાય. તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો એટલે ખ્યાલ આવશે કે શનૈહિ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. આ પ્રકારનો આ શ્લોક છે. જ્યારે તમારી સામે મૂકવામાં આવે ત્યારે તમારે સૌથી પહેલા એનો અર્થ એમ કરીને લખવાનું થાય. એનો અર્થ 1.5 માર્ક્સ અને 1.5 માર્ક્સ અર્થ વિસ્તાર, કુલ 3 માર્ક્સમાં તમને આ પૂછાય છે. તો પેલો અર્થ એનો કેવી રીતે લખવાનો હોય કે શનૈહિ પંથા, ધીમે ધીમે માર્ગ કાપી શકાય છે. શનૈહિ કંથા, ધીમે ધીમે ગોદડી ઓળંગી શકાય છે. શનૈહિ પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગી શકાય છે. શનૈ વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરી શકાય છે. અને શનૈ વિત્તમ, ધીમે ધીમે ધન પ્રાપ્ત કરી શકાય છે. પંચેતાની શનૈહિ શનૈહિ, આ 5 બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે. એવો અહીંયા અર્થ લખવાનો હોય. એ લખાઈ જાય પછી એ વાતને વિસ્તૃત રીતે તમારે જણાવવાની હોય. અર્થ વિસ્તાર તમારે એના માટે શું કહેવું જોઈએ? તો કે આ 5 બાબતો જે છે પ્રસ્તુત સુભાષિતની અંદર એમ કરીને તમારે કહેવાનું કે પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી ઓળંગવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા પ્રાપ્ત કરવાની અને ધન પ્રાપ્ત કરવાની, આમ 5 બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરવા માટે કહેવાયું છે. જો માર્ગ ઓળંગતી વખતે આપણે એક સાથે ક્યારેય કૂદકો મારી શકતા નથી. અમરેલી પહોંચી જવા માટે એક કૂદકો મારીને પહોંચી શકાતું નથી, પણ એને બદલે ધીમે ધીમે એ રસ્તો કાપી અને એક સ્થળેથી બીજી જગ્યાએ જઈ શકાય છે.
એટલે માર્ગ ધીમે ધીમે ઓળંગી શકાય છે, એમ ગોદડી ધીમે ધીમે ઓળંગી શકાય છે. કોઈ બાળક જ્યારે નાનું હોય એ વખતે પેલા ધીમે ધીમે એ ગોદડીમાંથી બહાર નીકળે છે, ધીમે ધીમે ઊભું થતા શીખે છે, બેસતા શીખે છે અને ધીમે ધીમે ચાલતા શીખે છે, પછી દોડતા શીખે છે. ગોદડીમાંથી ક્યારેય કોઈ બાળક દોડતા શીખી જતું નથી. એટલે ગોદડી ઓળંગવાની પ્રક્રિયા પણ ધીમે ધીમે થાય છે. પર્વત ઓળંગવા માટે પણ ધીમે ધીમે પર્વતને સર કરવો પડે છે. ક્યારેય એક સાથે કૂદકો લગાવીને પર્વત ઓળંગી શકાતો નથી. આ પ્રક્રિયા પણ ધીમી છે. વિદ્યા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે. એક સાથે ક્યારેય બધું પ્રાપ્ત કરી શકાતું નથી. એવી જ રીતે ધનને પણ ધીમે 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 મેળવી અને માણસ ધનવાન બને છે. ક્યારેય એક સાથે ધનવાન બની શકાતું નથી. આમ આ પાંચેય બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે. એક કહેવત છે કે ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. આ પ્રમાણે જીવનમાં માણસે જો ધીમે ધીમે ધૈર્યપૂર્વકનું કાર્ય કરવું હશે તો આ બધી બાબતો ધીમે ધીમે કરવી પડશે અને એનાથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. હું જે બોલ્યો એવી વાત તમારે અર્થ વિસ્તારમાં લખવાની હોય. બરાબર સમજાઈ ગઈ હશે? એટલે આ પ્રકારે અર્થ વિસ્તાર કરવાનો હોય. બીજો અર્થ વિસ્તાર સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. આ અગત્યનો છે બહુ જ. ઉત્સાહી માણસોને માટે કોઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે, આવવાનો અર્થ થાય. અને જ્યારે એનો અર્થ વિસ્તાર કરવાનો તમને કહેવામાં આવે આની જેમ જ, ત્યારે એ પણ તમારે વિસ્તૃત રીતે લખવાનું હોય કે આ સુભાષિતની અંદર ઉત્સાહ અને ઉમંગવાળા માણસની વાત કરવામાં આવી છે કે જો કોઈ માણસ ઉત્સાહ અને ઉમંગથી કાર્ય કરે તો એ ઝડપથી સિદ્ધ થાય છે. લાકડું ઘસવામાં આવે એ આખો શ્લોક તમારે યાદ કરવાનો કે જો મથવામાં આવે તો બે લાકડાને ઘસવાથી અગ્નિને પણ ઉત્પન્ન કરી શકાય છે. અને આ દુનિયામાં એ સિવાય જમીનને ખોદવામાં આવતા ધીમે ધીમે એમાંથી પણ પાણી કાઢી શકાય છે. આ દુનિયામાં કોઈ પણ કાર્ય અસાધ્ય નથી, પણ એને સિદ્ધ કરવા માટે ઉત્સાહ અને ઉમંગ ખાસ જરૂરી છે. ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ આ બધું જ મેળવી શકે છે. ક્યારેય કોઈ આળસ અને પ્રમાદમાં રાજતી વ્યક્તિ કોઈ દિવસ આ વસ્તુને પ્રાપ્ત કરી શકતી નથી, સિદ્ધ કરી શકતી નથી. એટલા માટે આળસને સૌથી મોટો શત્રુ કહેવાયો છે. સફળતા મેળવવા માટે થઈ અને માણસે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. કાર્ય કરવા માટે ઉત્સાહી રહેવું પડે છે અને બધા પ્રયત્નો આરંભવા જોઈએ, આરંભવા પડે છે તો જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. એવી વાત એના પછીના અર્થ વિસ્તારમાં તમે લખી શકો છો. એટલે આવી રીતે કોઈ પણ અર્થ વિસ્તાર પૂછાય તો એનો અર્થ અને અર્થ વિસ્તાર એમ તમારે લખવાનું હોય છે. તો આજના આ તાસની અંદર બે વાત કરી આપણે. એક છેલ્લો 7મો સુભાષિત અને બે અર્થ વિસ્તાર તમારે કેમ લખવા એના માટેની સમજ આ પીરિયડમાં આપી. તો આજના આ ચોથા ભાગના વિડીયોમાં આટલે સુધી અટકીએ છીએ અને આ 12મું પદ્ય
અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.